5 લાખના બજેટ સામે 12 લાખનો ચા નાસ્તો ખર્ચ મહેસાણા મનપા ગંભીર સવાલ। રાજકોટ બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે। પ્રજાના ટેક્સના પૈસા ખર્ચને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે। માત્ર 5 લાખ રૂપિયાના મંજૂર બજેટ સામે અંદાજે 12 લાખ રૂપિયાનો ચા નાસ્તા અને ભોજન પાછળ ખર્ચ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે બજેટ કરતાં અનેક ગણો ખર્ચ થઈ ગયો હોવા છતાં એ જ એજન્સીને વધુ 1 વર્ષ માટે એક્સટેન્શન કયા આધારે આપવામાં આવ્યું। મહેસાણા મહાનગરપાલિકામાં ચા નાસ્તા અને ભોજનના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે। આક્ષેપ મુજબ 5 લાખ રૂપિયાના નક્કી કરાયેલા બજેટ સામે અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ નોંધાયો છે, જેના કારણે પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ ઉપયોગ થયો હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ મામલે વધુ એક મહત્વનો મુદ્દો એ છે કે ખર્ચ મર્યાદા ઓળંગાઈ હોવા છતાં ગીતાંજલિ ડેકોરેટર્સ એન્ડ સપ્લાયર્સને વધુ 1 વર્ષ માટે કરારનું એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ નિર્ણય કયા નિયમો હેઠળ લેવાયો અને તેમાં ટેન્ડરની શરતોનું પાલન થયું છે કે નહીં તે અંગે પણ ચર્ચા તેજ બની છે। વિપક્ષ તેમજ જાગૃત નાગરિકો દ્વારા ગીતાંજલિ ડેકોરેટર્સ એન્ડ સપ્લાયર્સના તમામ બિલો ચૂકવણીઓ અને ટેન્ડર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે। જો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તો હકીકત સામે આવી શકે તેવી માંગ ઉઠી રહી છે। મહેસાણા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા 12 લાખ રૂપિયા ચા પાણી નાસ્તો અને ભોજનનો ખર્ચ કરવામાં આવેલ છે। જે તે વખતે ટેન્ડર પાડેલું ત્યારે 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવેલી, પણ જે અંદાજિત કિંમત હતી તેના કરતાં પણ વધુ 7 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવેલ છે ચા પાણી નાસ્તાના અને ભોજનના। ખરેખર મહેસાણા મહાનગરપાલિકાની પ્રજા ટેક્સ જે ભરે છે એનો ખરેખર આ વેડફાટ કહી શકાય। આ અંગે જો તપાસ કરવામાં આવે તો રાજકોટની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં જે ખાણીપીણી અને ભોજનનું જે કૌભાંડ થયેલું છે એવું જ આ કૌભાંડ હોઈ શકે એવું મારું ચોક્કસ માનવું છે। આ ટેન્ડર કોના દ્વારા પાસ થયેલું? જે તે સમયે ગીતાંજલિ નામની એજન્સીને આ ટેન્ડર આપવામાં આવેલ અને એનો 14.80% જેટલો ભાવ વધારો જે તે વખતે હતો। આટલો ભાવ વધારો હોવા છતાં પણ એને ટેન્ડર જે તે વખતે આપ્યું અને હાલ પણ ગઈકાલે જે કારોબારી ની મીટિંગ થઈ તેની અંદર આની આ એજન્સીને ફરી 1 વર્ષ માટે એને ફરી રિન્યુ કરવામાં આવેલી છે। જો આ બાબતે ફરીથી ટેન્ડર કરવામાં આવેલા હોત તો હરીફાઈ થાત અને આનાથી પણ ઓછી રકમમાં કોઈ એજન્સી મળી શકત અને નગરપાલિકાને ફાયદો થાત। પરંતુ આ સત્તાધીશો કે આ પદાધિકારીઓ કે અધિકારીઓ હોય ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે અને જેમ બને તેમ વેડફાટ કરી રહ્યા છે તેવું મારું ચોક્કસ માનવું છે। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, જેમાં ગત સભાના પ્રોસિડિંગ સહિત ટોટલ 8 મુદ્દાઓ મંજૂર કરવામાં આવેલ છે। એમાં નગરપાલિકામાં જે ગીતાંજલિ ડેકોરેટર્સનું 5 લાખથી વધુ ખર્ચનું બિલ હતું એને મંજૂર કર્યું છે। સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામોમાં જે અહીંથી બહાર જવાનું જે પ્રોગ્રામો હોય છે વડાપ્રધાનશ્રીના, તેમજ એમાં ફૂડ પેકેટ બનાવવાના સહિતના, તેમજ અહીંયા કૃષિ મેળો તેમજ અન્ય મેળાઓમાં જે ભોજન સમારંભ સહિતના જે હોય છે એમાં જે જમણવાર સહિતના તેમજ નાસ્તો ચા કોફી પાણીની વ્યવસ્થા સહિતના જે વ્યવસ્થા હોય છે એનો જે ખર્ચો થતો હોય છે એના પૈકી 7 લાખ વધારાનો ખર્ચ થયેલ જે મંજૂર કરેલ છે। 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા કારોબારી સિવાયની હોય છે અને 5 થી વધુ હોય તો કારોબારીને મંજૂર કરવાનું હોય છે। ટોટલ 12 લાખ ખર્ચો થયો। પછી કર્મચારીઓને કોર્પોરેશન બન્યા પછી નગરપાલિકાના જે અધિકારીઓ હતા એમને અફસોસ કરવાની જે ઠરાવ બાકી હતો એ આજે ઠરાવ કરવામાં આવેલ છે। 1 વર્ષનું એને એક્સટેન્શન કરવામાં આપ્યું છે। ખર્ચ તો પ્રોગ્રામ થયા એના અનુસંધાનમાં થયેલ છે, જેટલા વધુ પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ છે ને બેન। એટલે એવું તો અમારા જે એસ્ટિમેટેડ રેટ છે એ એકદમ મિનિમમાઇઝ છે, કોઈ વધારે છે નહીં। દાખલા તરીકે જે તે વખતે ટેન્ડરિંગ કરેલું હોય એ વખતે ભાવ મંગાયેલા જ હોય અને જે લોએસ્ટ ભાવ આવ્યા હોય એને દાખલા ગીતાંજલિ હતી તો એનો સૌથી લોએસ્ટ ભાવ હતા L1 તરીકે એને મંજૂર જે તે વખતે કરેલા છે। ભાવ વધારો છે જ નહીં, સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે।
પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન. પ્રોગ્રામમાં જેટલા વધારે થાય એટલું બિલ તો વધવાનું જ છે ને. માની લો કે કૃષિ મેળો હોય કે અહીંથી વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ હોય કે એ બધા પ્રોગ્રામ જે થયા હોય, કેટલા થયા આપણે કેટલા પ્રોગ્રામ થયા મળી જશે બેન. એના પ્રમાણે એનો ખર્ચ થયેલ છે જે મંજૂર કરેલ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.